ગુડ મોર્નિંગ એવરીવન। તો આજે આપણે એક સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે, એનું નામ છે સંઘાત વિશે। કે જો એક એમાં શું કરવાનું છે કે એક બોલને સ્થિર રાખવાનો અને બીજા બોલને ગતિ કરાવવાની છે। તો એ કન્ડિશનમાં શું થાય કે જે સ્થિર બોલ હશે, બરાબર ને, જે વેગમાન જે સ્થિર બોલ હશે અને બીજો એક ગતિમાં હશે, તો ગતિ કરતો કરતો બોલ એ સ્થિર બોલને શું પૂરું પાડશે? કંઈક ને કંઈક વેગમાન પૂરું પાડશે। એટલે કે બંને બોલ શું હવે વેગમાં વેગ પકડશે, બરાબર। એના વિશે વાત કરવાની છે અને આને સંઘાત કહેવામાં આવે। જો બહુ સારો એવો ટોપિક છે સંઘાત વિશે। સંઘાત એને બીજું પણ નામ છે અથડામણ, બરાબર। સંઘાત વિશે તો શું થાય કે જો સંઘાત એટલે કાંઈ નહીં, ટૂંકમાં અથડામણ જ થાય, બરાબર। એક બોલ હશે, એનું દળ તમે રાખો m1 જેટલું રાખો અને આનો શરૂઆતનો વેગ કેટલો રાખો? vi જેટલો। હવે એક બીજો બોલ રાખવાનો છે m2 દળનો, બરાબર, અને આનો વેગ કેટલો રાખીએ? ધારો કે આનો વેગ રાખીએ 0 હશે, કે આ 0 વેગ હશે, એટલે કે આ બોલ શું હશે? સ્થિર હશે, બરાબર। તો જો હવે આ શું કરશે કે જે m1 દળવાળો પદાર્થ છે અથવા તો બોલ છે એ m2 તરફ આવે। આ પેલા છે, બરાબર ને, અથડામણ પહેલા, બરાબર। તો આ ગતિ કરતો કરતું આ તરફ આવશે। હવે શું થાય કે બંને કન્ડિશનમાં જો પહેલા આનો કંઈક ને કંઈક વેગ બદલાશે, બરાબર ને। આનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો? ઓબ્વિયસલી vf જેટલો વેગ થઈ ગયો, બરાબર। vf જેટલો વેગ થઈ ગયો અને આ v1f કહી દઈએ। અને આનો વેગ બદલાય, પહેલા સ્થિર હતો, બરાબર। હવે ધીરે ધીરે આ શું કરશે? આને વેગમાન પૂરું પાડશે, એટલે આ પણ કંઈક ને કંઈક વેગ પકડશે। એનો વેગ કેટલો થઈ જશે? હવે v2f રાખીએ, બરાબર। v2f જેટલું રાખીએ અને આનું દળ કેટલું છે? m2। તો જો આ શું થાય કે અથડામણ પછીની પરિસ્થિતિ, બરાબર ને, આ પહેલાની। તો આ ટાઈપનું જે શું થાય કે આ ટાઈપની જે પિક્ચર જોવા મળે તમને, એને આપણે ટૂંકમાં સંઘાત કહીએ, કોલ્યુઝન, બરાબર। તો જો હવે આમાં તો પહેલા જો આનું કંઈક ને કંઈક પ્રારંભિક વેગમાન હશે, બરાબર। આનું કંઈક પ્રારંભિક વેગમાન હશે અને અથડામણ પછીનું અંતિમ વેગમાન pf જેટલું હશે। હવે આમાં શું થાય કે જો સંઘાત થાય ને એમાં ઓબ્વિયસલી વેગમાનનું સંરક્ષણ થાય, બરાબર ને। કુલ વેગમાન કેવું રહે તમારું? અચળ રહે, બરાબર। વેગમાનનું સંરક્ષણ આમાં થાય। તો આ એક સારું એવું કેસ થઈ ગયો। હવે સંઘાત છે ને એના પાછા 3 પ્રકાર આવે, મેન તો 2 જ છે, બરાબર ને। સંઘાત એમાં પાછા 2 પ્રકાર વિશે વાત કરવાની છે, 3 વિશે વાત કરવાની છે, મેન 2 છે, બરાબર। પેલું આવે તમારો સ્થિતિસ્થાપક સંઘાત, તમે સાંભળેલું હશે કે ઇલાસ્ટિક કોલ્યુઝન। બીજું આવે અસ્થિતિસ્થાપક, બરાબર। આ શું કહેવાય એના વિશે વાત કરીશું, સંઘાત ઇનઇલાસ્ટિક કોલ્યુઝન। ઇલાસ્ટિક કોલ્યુઝન, ઇનઇલાસ્ટિક કોલ્યુઝન અને હવે ત્રીજું પણ આવે, બરાબર, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત। તો જો સંઘાત છે, બરાબર ને, આ સંઘાત કોને કહેવાનું? એની રફ પિક્ચર આપણને મળી ગઈ કે એક બોલને સ્થિર રાખવાનું, બીજાને ગતિમાં રાખવાનું। એટલે કે શું થાય કે બંનેના વેગ બદલાશે, બરાબર। આ પણ વેગ પકડશે અને આનો પણ કંઈક વેગ બદલાશે। સંઘાતના પાછા 3 પ્રકાર છે, કે એક તો આવે સ્થિતિસ્થાપક સંઘાત, એને ઇલાસ્ટિક કોલ્યુઝન કહેવાનું, અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત। તો જો આમાં શું થાય કે એક તો વેગમાન, બરાબર, ગતિ ઉર્જા, વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું શું થાય? સંરક્ષણ થાય, બરાબર। જેટલી તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા હશે એટલી જ અંતિમ ગતિ ઉર્જા હોવાની, જેટલી પ્રારંભિક એટલી જ અંતિમ ગતિ ઉર્જા, બરાબર। અને વેગમાનનું પણ સંરક્ષણ થાય, જેટલું પ્રારંભિક વેગમાન એટલું જ તમને અંતિમ વેગમાન। તો એને શું કહેવાનું? સ્થિતિસ્થાપક સંઘાત એટલે કે ઇલાસ્ટિક કોલ્યુઝન। અને બીજું શું છે તમારું? અસ્થિતિસ્થાપક સંઘાત, ઇનઇલાસ્ટિક કોલ્યુઝન। જો આમાં શું થાય? જે તમારું વેગમાન હશે, બરાબર, એનું સંરક્ષણ થાય। વેગમાન જેટલું પ્રારંભિક વેગમાન એટલું જેનું અંતિમ વેગમાન, પણ ગતિ ઉર્જા હશે એનું કન્ઝર્વેશન નહીં થાય, બરાબર। વેગમાનનું સંરક્ષણ થાય છે, જોઈ શકાય, બરાબર, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય। એને શું કહેવાનું? અસ્થિતિસ્થાપક
સંઘાત અને ત્રીજું આવે તમારું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત વિશે. આમાં શું થાય કે જે તમારું ગતિ ઉર્જા હશે બરાબર, ગતિ ઉર્જા એનું સંપૂર્ણ રૂપાંતરણ કેમાં ગતિ ઉર્જા હશે કાંઈક ને કાંઈક ડેલ્ટા કે જેટલી એ તમારી સંપૂર્ણ આંતરિક ઉર્જામાં કન્વર્ઝન થઈ જશે. આંતરિક ઉર્જા સંપૂર્ણ નહીં પણ મહત્તમ જો એનું શું થાય રૂપાંતરણ થાય એ તમારી આંતરિક ઉર્જામાં. તો આ 3 ટાઈપના સંઘાત છે. મેઇન તો બે ટાઈપ છે બરાબર ને, ઇલાસ્ટિક અને ઇનઇલાસ્ટિક. વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય. આમાં વેગમાનનું સંરક્ષણ થાય બરાબર, પણ ગતિ ઉર્જાનું નહીં થાય. તો જો હવે શું કરીશું, કાંઈ નહીં, આ 2 કેસ લઈશું. આમાં એક તો આના માટે ઇક્વેશન ડિરાઈવ કરીશું અને આના માટે ઇક્વેશન ડિરાઈવ કરીશું. કાંઈ નહીં, વેગના મૂલ્ય ગોતીશું બરાબર, કે સ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે વેગના મૂલ્ય કેટલા હોય, જે આ વેગ મળે એના મૂલ્ય કેટલા હોય, અને આના માટે તો એ કેસ લઈએ. તો પેલા કેસ વિશે વાત કરીએ. બહુ સારો એવો કેસ છે બરાબર. પેલો કેસ શું છે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત વિશે વાત કરવાની છે બરાબર, ઇન ઇલાસ્ટિક કોલ્યુઝન. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત વિશે વાત કરીશું. તો મેં તમને આમાં કીધું કે જો ગતિ ઉર્જા હશે એનું સંપૂર્ણ આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થાય એ હું ધ્યાન રાખીશ. ને અસ્થિતિસ્થાપક એટલે કે જો આમાં શું થાય કે વેગમાનનું સંરક્ષણ થાય છે બરાબર, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું બરાબર, તો એ ધ્યાન રાખીશું. તો કઈ રીતનું હું આના ઇક્વેશન ડિરાઈવ કરીશ એ ધ્યાન આપજો બરાબર. તો જો આમાં શું કરવાનું છે કે એક સપાટી હશે બરાબર, ના M1 બોલ, M1 દરનો એક બોલ રાખેલો, અને એનું જો શરૂઆતનો વેગ કેટલો હશે vi, અને આ ગતિમાં હશે બરાબર. જો ગતિમાં હું દર્શાવું અને ધીરે ધીરે ગતિ કરતો M2 દરનો પદાર્થ હશે એની તરફ આવે, અને આનો વેગ કેટલો હશે સિમ્પલ 0 બરાબર, કેમ કે આ શું હશે સ્થિર બરાબર. તો આ શું થઈ ગયું અથડામણ પહેલા બરાબર ને, પહેલાંનો કેસ થઈ ગયો કે આ ટાઈપનું હોય કે એક M1 દરનો પદાર્થ છે એનો પ્રારંભિક વેગ vi છે, એ શું કરે કે ગતિ કરે, અને બીજો શું છે કે M2 દરનો એક પદાર્થ છે એ શું મેં કરેલું છે રાખેલો સ્થિર છે બરાબર ને, કેમ કે એનો વેગ જો 0 છે. તો હવે શું થાય કે જો આ કન્ડિશન થાય કે આનું દળ M1, હવે જો એ આમાં તમારે શું કરવાનું છે કે બંને બોલ હવે એક સાથે મળીને ગતિ કરે બરાબર. તો બંનેનું દળ કેટલું થઈ જશે, કુલ દળ M1 પ્લસ M2 જેટલું બરાબર, અને વેગ પણ કંઈક હશે. જો પહેલાં આ શરૂઆતમાં શું હતું, આ સ્થિર હતું, આ ગતિમાં હતું, પણ હવે કોઈ પણ બોલ અથડાય બરાબર એકબીજા સાથે તો બંને ગતિમાં આવી ગયા, અને એનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો vf જેટલો થઈ ગયો. જો આ અથડામણ પછીની પરિસ્થિતિ છે બરાબર, આ ટાઈપનું છે. તો આના માટે કાંઈ મારે નથી કરવાનું, શું ગોતવાનું છે vf વેગ કેટલો હોય એ વાત કરવાનું છે. તો જો હવે ધ્યાન આપજો બરાબર, કઈ રીતના ઇક્વેશન હું સોલ્વ કરું આના માટે. તો પહેલાં આપણને ખબર છે કે આમાં શું અસ્થિતિસ્થાપકમાં શું એક તો સંરક્ષણ થાય વેગમાન બરાબર નું સંરક્ષણ. તો કઈ રીતના ઇક્વેશન હું સોલ્વ કરીશ ખાલી તમારે ધ્યાન આપવાના. તો જો આમાં શું થાય કે જેટલું પ્રારંભિક વેગમાન હોય બરાબર, આનું પ્રારંભિક વેગમાન જેટલું હશે એટલું જ એનું અંતિમ વેગમાન હશે. કોના નિયમ ઉપરથી, બસ વેગમાનના સંરક્ષણના નિયમ ઉપરથી. જો હવે હું આને સોલ્વ કરીશ, pi બરાબર પ્રારંભિક વેગમાન ને અંતિમ વેગમાનનું સંરક્ષણ થાય બરાબર, કેમ કે આ શું છે અસ્થિતિસ્થાપક સંઘાત. હવે આના માટે બસ વેગમાન કેટલું હોય એ લખો. વેગમાન એટલે કે ખબર છે કે દળ ગુણ્યા વેગ, M1 vi બરાબર, અને પ્લસ આનું વેગમાન લખો, આનું વેગ કેટલો છે 0, તો વેગમાન પણ 0. હવે અંતિમ વેગમાન લખો બરાબર. અંતિમ વેગમાન કઈ રીતનું આવશે કે જો અંતિમ વેગમાન M1 પ્લસ M2 જેટલું બરાબર, ને વેગ કેટલો થઈ ગયો vf જેટલો થઈ ગયો. સિમ્પલ બરાબર, સિમ્પલ છે, કાંઈ નથી. M1 એમને એમ રાખો, ને છેદમાં શું લાવી દઉં M1 પ્લસ M2 ને vi એમને એમ રાખીએ બરાબર. તો vfની વેલ્યુ મળી ગઈ મને. જો vfની વેલ્યુ કેટલી હોય બરાબર, આ તમારો અંતિમ વેગ કેટલો થઈ ગયો એ મને આ ઇક્વેશનથી ખબર પડી જાય બરાબર. જોઈ શકાય કે મને જો વેગમાનનું જે સંરક્ષણ હશે એના ઉપરથી અંતિમ વેગ vfની વેલ્યુ મળી ગઈ.
હવે અસ્થિતિસ્થાપક સંઘાત વિશે વાત કરીએ સંપૂર્ણ, બરાબર. તો એમાં ગતિ ઉર્જાનું શું થાય કે રૂપાંતરણ થાય તમારી આંતરિક ઉર્જામાં મહત્તમ, બરાબર. તો આમ લખી શકાય કે ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર આવે એ મારે ગોતવાનું છે. તો પ્રારંભિક માઇનસ અંતિમ કરી શકો, બરાબર. તો લખો કે પેલી પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હોય? ઓબ્વિયસલી હાફ m1 m1 v1 સ્ક્વેર, બરાબર. પછી શું આવે કે પ્લસ કરીને આવશે પણ એનો વેગ કેટલો થઈ જશે? m2 માટે 0, તો એ સ્ટેપ હું નથી લખતો, બરાબર. એ 0 થઈ જશે. અને અંતિમ કેટલી હોય? હાફ, બરાબર. m1 પ્લસ m2 ને આયા vf સ્ક્વેર, બરાબર. તો આ ટાઈપનું છે. તો ડેલ્ટા કે જો આ મેં ખાલી અને સોલ્વ જ કરેલું છે, બરાબર. કે પ્રારંભિક ગતિ ઉર્જા એટલી હોય અને અંતિમ એમાંથી તમારે બાદ કરવાની છે. તો બરાબર, તો જો હાફ mv સ્ક્વેર, બરાબર, હાફ m1 v1 i સ્ક્વેર એમને એમ રાખો, માઇનસ કરીને આ પણ એમને એમ રાખો, 1/2 m1 પ્લસ m2. હવે હું શું કરીશ? vf સ્ક્વેરની વેલ્યુ તમે અહીંયા પુટ કરી શકો, બરાબર. vf ની વેલ્યુ કેટલી છે પુટ કરો, તો અહીંથી પુટ કરી શકાય m1 સ્ક્વેર, પછી શું આવશે? m1 પ્લસ m2 એનો હોલ સ્ક્વેર, ને આ આવી જાય vi સ્ક્વેર. મેં શું કર્યું? vf સ્ક્વેરની વેલ્યુ મૂકી દીધી, બરાબર. vf ની વેલ્યુ મૂકી દીધી. હવે જો શું થાય કે જે કેન્સલ થતું હોય કરીએ, હાફ આ એમને રાખીએ m1 vi સ્ક્વેર, માઇનસ કરીને આ પણ એમને રાખો 1/2. આમાંથી શું કેન્સલ થાય? તો આ સ્ટેપ કેન્સલ, બરાબર. તો જો આ શું આવી જાય? m1 સ્ક્વેર ને એવું હોય તો સાથે લખી નાખીએ, બરાબર. vi સ્ક્વેર ને છેદમાં શું વધે? એક આ સ્ટેપ કેન્સલ, બરાબર. ઉપર નીચે કેન્સલ, તો m1 પ્લસ m2. તો આ મેળવું. આમાં શું કેન્સલ થયું? એક તો જો આ કેન્સલ થયું, હાફ m1 સ્ક્વેર મેં બહાર કાઢી લીધા, v1 i સ્ક્વેર અને છેદમાં આ એક વધીએ m1 પ્લસ m2. હવે આને ખાલી શું કરવાનું છે? આને ખાલી સોલ્યુશન કરવાનું છે. જો કોમન શું નીકળશે એટલી વસ્તુ કોમન કાઢવાની છે આમાંથી. તો કઈ રીતનું કાઢીશું? હાફ એમને રાખીએ, હાફ કોમન કાઢી લઉં, m1 v1 સ્ક્વેર કોમન કાઢીએ તો એ વધે શું? જો એટલું સ્ટેપ અહીંથી એટલું કોમન નીકળી ગયું તો એ વધે શું? m1 ને m1 વધીએ, બરાબર. આયા 1 વધીએ, જો આયા 1 માઇનસ કરીને આયા શું વધે? m1 છેદમાં m1 પ્લસ m2. કાંઈ નહીં, મેં અહીંથી શું કોમન લઈ લીધું? હાફ m1 v1 સ્ક્વેર કોમન લઈ લીધું, તો આયા શું વધે? 1. આયા માઇનસ કરીને m1 છેદમાં m1 પ્લસ m2. હવે આને ખાલી સોલ્યુશન કરવાનું છે કે શું આવે? હાફ m1 vi1 સ્ક્વેર. હવે આયા ગુણી નાખવાને આયા, તો m1 પ્લસ m2 માઇનસ m1 ને શું આવી જાય? m1 પ્લસ m2. આનું ખાલી સોલ્યુશન તમારે સિમ્પલ કરવાનું છે, કાંઈ નથી, સિમ્પલ ખાલી આનું સોલ્યુશન છે. તો ડેલ્ટા કે એમને રાખીએ, હાફ m1 v1 i સ્ક્વેર. જે કેન્સલ થાય ને એ કરીએ. શું કેન્સલ થાય? m1 કેન્સલ, m1 પ્લસ m2. તો આ ટાઈપની તમને ગતિ ઉર્જામાં ફેરફાર મળી જાય. ડેલ્ટા કે એમને રાખીએ, જો હાફ એમને રાખીએ, બરાબર. m1 m2 છેદમાં શું આવી જાય? m1 પ્લસ m2 ના અહીંયા શું વધે? v1 i સ્ક્વેર. તો આ તમને ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર મળે એ ઇક્વેશન મળી ગયું, બરાબર. ડેલ્ટા કે એમને હાફ m1 m2 છેદમાં શું આવી જાય? m1 પ્લસ m2 ને vi સ્ક્વેર એને મેં બહાર લખી નાખ્યું. તો આ ગતિ ઉર્જામાં એટલો ફેરફાર તમને જોવા મળે છે. તો હવે આપણે બીજા કેસ વિશે વાત કરીશું. એમાં છે સ્થિતિસ્થાપક સંઘાત. એના માટે જે વેગ હશે, અંતિમ વેગ વિશે વાત કરીશું. એ કેટલા આવશે એ ડિરાઈવ કરીશું, બરાબર. તો બીજો કેસ છે તમારો સ્થિતિસ્થાપક સંઘાત, ઇલાસ્ટિક કોલ્યુઝન. તો જો પહેલાં તો આમાં આપણને જોઈ ગયા કે વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય. તો કઈ રીતનું આના ઇક્વેશન ડિરાઈવ કરીશ, ધ્યાન આપજો. તો જો પહેલા કેસમાં હશે બે બોલ રાખેલા, ધ્યાન આપો. m1 બોલ
અને આ M2 બોલ, આનો વેગ હશે V1I, બરાબર. આ V1I વેગથી ગતિ કરતો હશે અને આનો વેગ હશે V2I, એ કેટલો હશે? 0 હશે. એટલે કે જે આ M2 દળવાળો બોલ છે એ સ્થિર હશે અને M1 વાળો બોલ એ ગતિમાં હશે, આ તરફ આવે. આ શું છે કે અથડામણ પહેલાની કન્ડિશન છે. હવે ધીરે ધીરે શું થાય? ઓબ્વિયસલી કોલ્યુઝન થાય, અથડામણ થાય. તો શું થાય કે જો M1 બોલ પાસે જે વેગ છે, બરાબર, એ કાંઈક ને કાંઈક M2 બોલને પણ વેગ આપશે, બંને અથડાય. એટલે કે હવે સ્થિર હતું એ પણ શું આવી જાય? ઓબ્વિયસલી ગતિમાં. તો આમ લખી શકાય M1, તો આનો કાંઈક ને કાંઈક વેગ બદલાઈને શું થઈ જશે? V1F, આ પણ ગતિમાં આવી ગયું. અને M2 બોલ માટે એનો વેગ બદલાઈને કેટલો થઈ જશે? V2F, બરાબર. આ અથડામણ પછીની પરિસ્થિતિ કન્ડિશન. તો આના માટે, બરાબર, આના માટે જો પેલા તો વેગમાનનું સંરક્ષણ થાય અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એ આપણે જોઈ ગયા. તો V1F અને V2F વેગના મૂલ્ય કેટલા હોય એ મારે સાબિત કરવાના છે. તો હું પેલું કન્ડિશન લખું કે શું? વેગમાનનું સંરક્ષણ લખીએ કે તંત્રનો અંતિમ અને પ્રારંભિક વેગમાન કેવું રહે? અચળ રહે, બરાબર. આ પ્રારંભિક અને આ અંતિમ વેગમાન એ ના બદલાય. તો આના માટે લખીએ, જો પેલા આના માટે લખીએ M1 V1I પ્લસ કરીને આના માટે કેટલું આવશે એનું વેગમાન? ઓબ્વિયસલી 0, કેમ કે આનો વેગ 0. અંતિમ વેગમાન લખો M2 V1F પ્લસ M1 V1F M2 V2F, બરાબર. હવે આમાં શું મારે વેલ્યુ ગોતવાની છે? V2F ની વેલ્યુ ગોતી લઈએ. તો આને આ સાઈડ લાવો M1, બરાબર. તો એમાંથી જો આને આ સાઈડ લાવું ને M1 કોમન કાઢી લઉં, V1I માઇનસ V1F, મેં M1 કોમન કાઢી લીધા ને શું કરીશ? M2, બરાબર. ને આને ખાલી મેં મોડિફાઈ કર્યું V2F. તો આ પેલું મને ઇક્વેશન મળી ગયું. કાંઈ મેં નથી કર્યું. આને આ સાઈડ લેવો, બરાબર. એમાંથી M1 કોમન કાઢી લીધા, વધે શું? V1I માઇનસ V1F. આ M2 હતો ને એને છેદમાં લાવી દઉં M1ના, તો V2Fનું મૂલ્ય મને એટલું મળી ગયું, બરાબર. આ તમારું ઇક્વેશન નંબર 1 થઈ ગયું. હવે જો હવે હું શું કરીશ કે બીજી કન્ડિશન એપ્લાય કરો, ગતિ ઉર્જાનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ શું કહેવાય? કાઇનેટિક એનર્જી. તો શું કહેવાય કે તંત્ર હશે એની પ્રારંભિક ઉર્જા અને અંતિમ એ સમાન રહેવી જોઈએ, del Ki ઇઝ ઇક્વલ ટુ del Kf. તો આના માટે ઇક્વેશન લખીએ, બધા એકદમ સિમ્પલ છે, બરાબર. તો હાફ, આના માટે પહેલા લખો પ્રારંભિક ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર. આના માટે M2 બોલ માટે સિમ્પલ 0 આવશે, કેમ કે એનો વેગ 0. અંતિમ ગતિ ઉર્જા લખો હાફ M1 V1F એનો સ્ક્વેર પ્લસ કરીને આના માટે લખો, આ બોલ માટે M2 V2F. હવે આમાં કાંઈ નથી કરવાની, V2Fની ખાલી કિંમત પુટ કરવાની છે ઇક્વેશન નંબર 1 પરથી, બરાબર. તો જો જે કેન્સલ થાય એ કરો, 1/2 કેન્સલ, V1I એનો હોલ સ્ક્વેર ને આને આ સાઈડ લાવો, બરાબર. માઇનસ M1 V1F એનો હોલ સ્ક્વેર ને અહીંયા શું વધે? M2 V2F એનો હોલ સ્ક્વેર. આમાંથી શું કોમન આવીએ? ઓબ્વિયસલી M1 ને કોમન લઈ લઉં ને આ M2 આ છેદમાં લાવી દઉં. તો જો V1I માઇનસ V1F એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કરીને V2F. બસ હવે કાંઈ નથી કરવાની. ઇક્વેશન 1 પરથી V2Fની કિંમત આમાં મૂકવાની છે, એટલે આ સોલ્યુશન થઈ જશે, બરાબર. M1 M2 એમને V1I એનો સ્ક્વેર આવશે, V1F એનો સ્ક્વેર. કિંમત મૂકો, આ કિંમત મૂકીએ. જો સ્ક્વેર છે એટલે M1 M2 એનો સ્ક્વેર, પછી શું આવશે? ઓબ્વિયસલી V1I માઇનસ V1F એનો પણ હોલ સ્ક્વેર. હવે જે કેન્સલ થાય ને એ કરીએ, બરાબર. તો જો આ ખાલી મેં શું કર્યું કે V2Fની કિંમત મૂકી, બરાબર, ઇક્વેશન 1 પરથી. બસ હવે આને ખાલી સોલ્વ કરવાનું છે. તો જો એક તો આ કેન્સલ, બરાબર. તો વધીએ શું આયા? જો V1I માઇનસ V1F એનો હોલ સ્ક્વેર.
ને આને છેદમાં લાવી દઉં V1 I માઇનસ V1 F આખા કાઉન્સનો હોલ સ્ક્વેર. આ શું વધે M1/M2 બરાબર. આ ઇક્વેશન નંબર તમે 2 કહી શકો. તો એટલું આવવું જોઈએ. જો એટલું M1/M2 બરાબર. જો આ ઇક્વેશન દેખાય એને હજી આપણે ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો કઈ રીતનું થાય. આ શું થઈ જશે A² - B² બરાબર. તો A - B A+B. આને કઈ રીતનું લખવું તો ધ્યાન આપજો M1/M2. ખાલી આને હજી સોલ્યુશન કરીએ. જો 1 - I A - B A+B 1 - F 1 - I પ્લસ A+B ને આના માટે લખો. આ તો આખો સ્ક્વેર છે તો બ્રેકેટને છૂટી પાડીએ બરાબર. 1I -1F ને 1I -1F ખાલી બ્રેકેટને છૂટી પાડી ના A - B A+B કરું. જો કેન્સલ શું થાય આમાંથી હા કેન્સલ બરાબર માઇનસ વાળું. તો M1/M2 વધે શું 1I 1 પ્લસ V1I પ્લસ V1F. આયા શું વધે છેદમાં V1I માઇનસ V1F. તો આ ટાઈપનું ઇક્વેશન તમારું બનવું જોઈએ બરાબર. આ ટાઈપનું તમારું મેઇન ઇક્વેશન છે. આ બનવું જોઈએ V1I પ્લસ V1F V1I V1F માઇનસ. બસ હવે આને ખાલી સિમ્પલ છે ને આને તમારે ફર્ધર સિમ્પ્લિફાય કરવાનું છે. તો આના માટે એક સારી એવી ટ્રીક આવે યોગ વિયોગની બરાબર. આ ટ્રીક નથી આ રીત છે બરાબર. તો જો કઈ રીતનું A/B હોય ને C/D હોય આ ટાઈપનું હોય તો કઈ રીતનું સોલ્યુશન કરીશું. એને એમને રાખો, અંશને એમને રાખો ને છેદ એમાંથી ઘટાડી નાખો. હવે છેદ એમને રાખો ને એમાં ઘટાડવાનું નહીં પ્લસ એમાં તમે શું અંશ ઉમેરી શકો એવી રીતે આ કરો. C એમને રાખો, D ઘટાડી નાખો ને D એમને રાખો પ્લસ C કરી દો. તો આ ટાઈપનું જો આ યોગ વિયોગની રીત છે એના મદદથી આને આપણે ઉકેલી લેશું બરાબર. તો આયા યોગ વિયોગની ટ્રીક યુઝ કરીએ. જો M1 એમને રાખો એમાંથી તમે M2 ઘટાડવાનું છે બરાબર. હવે M2 એમને રાખો ને પ્લસ M1 એમાં વધારવાનું. જમણી બાજુ પણ એમ કરો V1I પ્લસ V1F એ એમને આને શું કરવાનું છે આમાંથી ઘટાડવાનું. તો માઇનસ V1I હવે જો ઘટાડું તો માઇનસ I એમને માઇનસ પ્લસ V1F બરાબર. આયા જેમ કરવાનું છે V1I માઇનસ V1F. હવે આમાં વધારવાનું છે એટલે પ્લસ કરીને આ ઉમેરી દઉં ઉપરનું V1I પ્લસ V1F. ખાલી યોગ વિયોગની ટ્રીક છે બરાબર. M1 માઇનસ M2 ને છેદમાં શું આવી જાય M1 પ્લસ M2. તો આ ટાઈપનું થયું. હવે જે કેન્સલ થાય ને એ કરીએ બરાબર. આ પ્લસ માઇનસ કેન્સલ તો વધીએ શું આયા 2 V1F ને અહીંયા શું કેન્સલ થાય આ કેન્સલ 2 આ કેન્સલ પ્લસ આ કેન્સલ તો 2 V1I આ 2 પણ કેન્સલ. તો M1 માઇનસ M2 M1 પ્લસ M2 બરાબર. આમાં વેલ્યુ કોની જોતી મારે V1F. તો આને V1I ને આયા ગુણી નાખો તો તમને V1F બરાબર એ વેગ કેટલો મળી જાય M1 માઇનસ M2 M1 પ્લસ M2 બરાબર. V1I ને આયા ગુણી નાખા. તો આ શું કહેવા માગે જી તમારો જો M દળના બોલ માટે અંતિમ વેગ બરાબર. તો જે M1 દળનો જે બોલ છે બરાબર M1 દળનો બોલ એનો અંતિમ વેગ કેટલો મળે V1F મને એટલો મળી ગયો. M1 માઇનસ M2 M1 પ્લસ M2. ઓકે તો M1 ના બોલ માટે આપણે V1F વેગ કેટલો હોય એ જોઈ લીધું. હવે જો જે M2 બોલ હશે ને એનો વેગ V2F છે પણ એને જે ઇક્વેશન મેં તમને પહેલાં લખાવેલું બરાબર એને હજી સોલ્યુશન કરીશું. તો જો આમાં V1F છે ને એની કિંમત મૂકી દેવાની છે ઇક્વેશન એમાં. જે ઇક્વેશન બી છે ને એની કિંમત એમાં મૂકવાની છે. તો આ ટાઈપનું થઈ શકે. V2F એમને રાખો. જો M1 થોડુંક મોટું બનશે પણ થઈ જશે બરાબર. M1 M2 V1I એમને રાખીએ બરાબર. V1I એમને કિંમત કોની મૂકવાની છે માઇનસ V1Fની. તો અહીંયા ધ્યાન આપો V1F M1 માઇનસ M2 છેદમાં શું આવી જાય M1 પ્લસ M2 ને અહીંયા શું વધે બીજું V1I
તો કાંઈ નહીં, મેં ખાલી V1F ની કિંમત મૂકેલી, બસ. હવે આને ખાલી સિમ્પ્લિફાઈ કરવાનું છે. V2F એમને રાખીએ M1/M2, આયા શું વધીએ V1I, બરાબર, V1I. હવે છે ને આ માઇનસ આખા કાઉન્સમાં ગુણી નાખો, M1 M2 માઇનસ માઇનસ જો પ્લસ, આયા M1 પ્લસ M2 M1 પ્લસ M2, બરાબર, ને આયા શું વધીએ V1I. હવે જો આમાં હું શું કરીશ, V1I છે ને એને આખા કાઉન્સમાંથી કોમન કાઢી લઉં, V2F M1/M2 V1I કોમન કાઢી લઉં, બરાબર, આખા જે કાઉન્સ છે એમાંથી. તો આયા શું વધે, આયા કાંઈ નહીં, બરાબર, એ 1 વધે, માઇનસ M1 પ્લસ M2 ને આયા શું વધે M1 પ્લસ M2. તો મેં શું કર્યું કે જો પહેલાં V1F ની કિંમત મૂકેલી, એમાંથી V1I બંનેમાં છે તો કોમન લઈ લીધા, બરાબર. તો આયા શું વધે 1 ને માઇનસ આખા કાઉન્સમાં ગુણી નાખ્યા. હવે આ જે છેદ જે આ છે, બરાબર, છેદ એને આયા 1 સાથે ગુણી નાખો તો શું થાય V2F એમને, બરાબર, આ પણ એમને M1/M2 અને આયા શું વધે V1I, એ તો એમને. જો આનું સિમ્પ્લિફિકેશન કરીએ, M1 પ્લસ M2, બરાબર, માઇનસ M1 પ્લસ M2 ને આ આખા કાઉન્સમાં M1 પ્લસ M2. મેં કાંઈ નથી કર્યું કે જો આને આ ગુણી નાખો, M1 પ્લસ M2 માઇનસ M1 પ્લસ M2. તો આ V2F એમને રાખો. જો M1/M2 V1I ને આયા શું કેન્સલ થાય, જે કેન્સલ થાય એ કરો, માઇનસ પ્લસ કેન્સલ, બરાબર, માઇનસ પ્લસ કેન્સલ. તો એ શું વધે 2M2 બરાબર, ને આયા M1 પ્લસ M2, કાંઈ નહીં, માઇનસ પ્લસ કેન્સલ, M2 પ્લસ M2 2M2 ને આયા M1 પ્લસ M. V2F એમને રાખીએ. હવે જો જે કેન્સલ થાય એ કરો, M2 કેન્સલ, તો હવે શું વધે 2M1 ને આયા M1 પ્લસ M2 ને આયા શું વધે V1I. જો M1 પ્લસ M2, બરાબર ને, M2 કેન્સલ. તો આ તમને V2F, બરાબર. આ શું હશે કે જે M2 બોલ હશે એના માટે અંતિમ વેગ, M2 બોલ માટે અંતિમ વેગ, બરાબર, જે M2 બોલ હશે એના માટે અંતિમ વેગની કિંમત મને એટલી મળી ગઈ. કે તો હવે જો આ બે ઇક્વેશન આપણને મળી ગયા, V1F અને V2F. તો એના માટે છે ને 3 ખાસ કિસ્સાઓ જોવાનું છે, સ્પેશિયલ કેસ, બરાબર, આ બંને ઇક્વેશનને ધ્યાન રાખીને. તો પેલો કેસ શું આવે કે જો બંને બોલોના દળ કેટલા હશે, સમાન હશે, બરાબર, M1 M2 કેપિટલ M, બંને બોલના દળ સમાન હશે. તો એના માટે V1F કેટલો વેગ મળે, તો જો આયા M1 મૂકો, આયા M મૂકો, તો એ તો શૂન્ય થઈ જશે, બરાબર. તો પેલું તો ડાયરેક્ટ શૂન્ય. આના માટે લખો V2F એ કેટલો મને મળે, તો જો 2M, બરાબર, 2M ને આ શું થઈ જશે M1 પ્લસ M2, આ પણ 2M ને આ V1I. તો આ V2F કેટલું મને મળશે V1I, બરાબર. આ કેવા શું માગે કે જે અંતિમ બોલનો વેગ હશે, બરાબર, V2F M2 દળ માટે એ કેટલો થઈ જશે પ્રારંભિક વેગ, M1 બોલનો જે પ્રારંભિક વેગ છે એના જેટલો. હવે બીજો કેસ લઈએ, બરાબર. આ પેલો કેસ પૂરો. એમાં છે ને શું કરીશ કે M1નું જે દળ હશે ને એ વધારે હશે M2 કરતાં. M2 બોલ જે હશે, બરાબર, એનું દળ કેટલું હશે M1 કરતાં, M2 બોલ હશે એના કરતાં M1 બોલનું દળ વધારે હશે. તો તમે M2 ને નેગ્લેક્ટ કરી શકો, એની જગ્યાએ શૂન્ય લઈ શકો, બરાબર. આ ભારે હશે ને આ હલકું હશે એ પ્રમાણે. તો આના માટે સોલ્યુશન કરીએ. V1F M1ની જગ્યાએ શું આવશે, હવે M2ની જગ્યાએ શૂન્ય, તો અહીંયા શું વધે M1, અહીંયા શું વધે M2ની જગ્યાએ શૂન્ય, તો M1 આ V1I, બરાબર. આ તો M2ની જગ્યાએ ડાયરેક્ટ શૂન્ય મૂકી દીધા, તો M1 કેન્સલ. તો V1F કેટલું થઈ જશે V1I જેટલું, બરાબર. તો આ એક થઈ ગયું. હવે આના માટે V2F માટે એમાં શું કરવાનું છે, M2 જે દેખાય એની જગ્યાએ શૂન્ય મૂકવાનું છે. તો અહીંયા શું વધે 2M1 ને અહીંયા M1,
એ v1i બરાબર. તો આ કેન્સલ, m1 કેન્સલ, તો આ શું થાય v2f 2v1i બરાબર. મેં કાંઈ નથી કર્યું, m2ની જગ્યાએ શૂન્ય મૂકવાનું છે બંને સમીકરણમાં. તો જો આ m1 m2 કેન્સલ, આ mm, તો v2f કેટલું મળે મને 2v1i જેટલું બરાબર. હવે ત્રીજો કેસ લઈએ. ત્રીજા કેસમાં શું કરવાનું છે, m2નું દળ વધારે રાખવાનું છે m1 કરતાં બરાબર. તો તમે આમાં m1ને અવગણી શકો, એની જગ્યાએ શૂન્ય મૂકી શકો. તો જે m2 બોલ હશે એ થોડોક વધારે ભારી હશે કોના કરતાં, m1 કરતાં. તો એના માટે કરીએ સોલ્યુશન. તો જો v1f m2ની જગ્યા m1ની જગ્યાએ શૂન્ય મૂકો, તો અહીંયા શું વધે m2 ને અહીંયા m1ની જગ્યાએ શૂન્ય, તો અહીંયા પણ m2 ને બીજું શું v1i. તો આ કેટલું થઈ જશે, v1f -v1i. શું કરવાનું છે, m1ની જગ્યાએ હવે શૂન્ય મૂકી દેવાનું છે બરાબર. હવે v2f કેટલું મળે એના માટે ટ્રાય કરીએ. જો v2 m1ની જગ્યાએ શૂન્ય મૂકી દઈએ તો આખું સ્ટેપ શૂન્ય થઈ જશે બરાબર. તો અંતિમ વેગ આમાં કેટલો થઈ ગયો, શૂન્ય થઈ ગયો. કેમ કે જો m2 વધારે ભારી હશે m1 બોલ કરતાં. તો આ ત્રણ કેસ પણ તમારે લોકોને યાદ રાખવાના છે બરાબર આના ઉપરથી. તો આ થઈ ગયું આના ઇક્વેશન ને અંતિમ વેગ ને બરાબર ને. તો આના ઉપરથી છે ને એક બે પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો જો એક સપાટી હશે એના પર બે બ્લોક રાખેલા, એક બ્લોકનું દળ હશે m અને આ વધારે બ્લોક રહે, આનું દળ હશે કેપિટલ M, આ થોડોક વધારે ભારી હશે, એ પ્રમાણે આપણે કહી શકાય. જો m1 બ્લોક ગતિમાં હશે v વેગથી અને જે આ કેપિટલ M વાળો દળવાળો બ્લોક છે એ સ્થિર હશે, એટલે કે એની ઝડપ કેટલી હશે, શૂન્ય હશે. હવે આ સ્થિર રહેલો છે ને આ ગતિમાં છે એટલે અથડામણ થાય એ આપણે જોઈ ગયા બરાબર. તો જ્યારે આ ગતિમાં આવશે ને ત્યારે એનો જો વેગ બદલાઈને કેટલો થઈ જાય, આ જ્યારે ગતિમાં આવે ત્યારે પ્રારંભિક વેગના 3 ભાગ્યા 3 બરાબર ને. જે પ્રારંભિક વેગ હોય બરાબર એના /3 જેટલો થઈ જાય. અને તો અંતિમ વેગ બરાબર ને, આ વેગ એટલો હોય તો અંતિમ વેગનું મૂલ્ય કેટલું થઈ જાય, અથવા તો vf ડેશનું મૂલ્ય એ મારે ગોતવાનું છે. તો જો હવે હું શું કરીશ, ગતિ ઉર્જાનું સંરક્ષણ યુઝ કરો બરાબર. હાફ m ને m v, આનો વેગ કેટલો હશે mv². જો પછી આ સ્થિર હશે એટલે એનો વેગ એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે. હવે આના માટે બરાબર, હવે ગતિમાં આવે ત્યારે જો હાફ m, આનું દળ પણ m લઈ લેજો, એ વેગ કેટલો થઈ જાય, મેં તમને કીધું કે જે પ્રારંભિક વેગના 3 ભાગ જેટલો બરાબર. એટલે આમ લખી શકાય કે નહીં, ને પ્લસ કરીને હાફ m v1 ડેશ બરાબર ને. આ વેગ મારે ગોતવાનો છે કે v ડેશનું મૂલ્ય કેટલું હોય. તો જે આમાંથી કેન્સલ થાય એ કરો. પહેલાં તો જો 1/2 ને m કેન્સલ બધામાંથી, તો અહીંયા શું વધીએ v/9 ને અહીંયા શું વધીએ v ડેશ. આમાં કોનું મૂલ્ય ગોતવાનું છે, v ડેશનું. તો જો શું કરીશ, v ડેશનું મૂલ્ય મારે ગોતવાનું છે. તો આને અહીંયા લાવી દઉં, v² - 9 ને v ડેશ સ્ક્વેર બરાબર ને. બસ હવે આને ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. 9 - 8 એટલે કે કેટલા થઈ 9 - 1 8 થઈ ગયા, 8 v² ને છેદમાં 9 ને આ v1 ડેશ. બસ હવે આનું ખાલી રૂટ કાઢી લઉં. જો મેં કાંઈ નથી કર્યું, ખાલી ગતિ ઉર્જાનું સંરક્ષણ બરાબર ને એના ઉપરથી છે. તો જો આનું વેલ્યુ કેટલી આવી જાય રૂટ કાઢીએ તો આને આ પ્રમાણે લખી શકાય ને 9નું √3. તો જે અંતિમ વેગ મળશે ને તમને એ કેટલો મળશે, v ડેશ = 2/√2 જેટલું. આ એકદમ સિમ્પલ દાખલો છે. એક નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે વાત કરી લઈએ. એક m દળનો પદાર્થ છે, એનું દળ આપેલું 5 kg અને એ ઓબ્વિયસલી વેગમાં હશે, એટલે એને કંઈક ને કંઈક વેગમાં હશે 10 kg/s. હવે જો એના કંઈક ને કંઈક બળ લગાડીએ, કેટલું 0.2 ન્યૂટનનું, એટલે કે એના માટે સમય કેટલો લે 10 સેકન્ડનો બરાબર. તો જો તો જ્યારે એટલું બળ લગાડવામાં આવે એટલો સમય લે તો એની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર આવે એ મારે ગોતવાનું છે. તો એકદમ સિમ્પલ. જો પહેલાં ગતિ ઉર્જામાં ફેરફાર ગોતવો હોય તો સિમ્પલ છે કે અંતિમ માઇનસ પ્રારંભિક કરી શકાય બરાબર. તો હાફ mv², એમ તો બંને માટે કોમન, વેગના મૂલ્ય ખબર હોવી જોઈએ, અંતિમ માઇનસ પ્રારંભિક. તો પહેલાં જો પ્રારંભિક વેગ ગોતી લઈએ.
તો આપણને ખબર છે કે વેગમાન એટલે કે શું થાય mv0 તો p/m બરાબર ને v0 વેગમાન કેટલું મને આપેલું 10 ને દળ કેટલું આપેલું 5 તો પેલા પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ એ તો આ સિમ્પલ બરાબર. હવે શું વસ્તુ ગોતવાની છે મારે પહેલાં તો જો પ્રારંભિક વેગનું કામ પૂરું. અંતિમ વેગ કઈ રીતના ગોતીશું v v0 પ્લસ a t બરાબર v0 પ્લસ જો એની વેલ્યુ નથી આપેલી પ્રવેગની નથી આપેલી પણ આપણને ખબર છે કે f m એ તો આ તમે f બાય શું મૂકી શકો f/m કરી શકો ને એ t મૂકી શકો કેમ કે મને અહીંયા પ્રવેગની વેલ્યુ નથી આપેલી પણ બળ અને સમય આપેલું તો v એમને એમ રાખો v0 2 f કેટલું આપેલું 0.2 ન્યૂટન ને દળ કેટલું આપેલું મને 5 ને જો આ કેટલું આવશે સમય તમને આપેલો 10 સેકન્ડ તો આનું તમે અંતિમ વેગનું મૂલ્ય ગોતી શકો કેટલું આવશે 2.4 મીટર પર સેકન્ડ. આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે તો અંતિમ વેગનું મૂલ્ય મને એટલું મળી ગયું. બસ હવે ગતિ ઉર્જામાં ફેરફાર એક તો જો હાફ m બરાબર ને કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ હાફ mv² તો હાફ m ને દળ તો આપણને 5 અંતિમ વેગ કેટલો આવેલો 2.4 એનો સ્ક્વેર કરો ને પ્રારંભિક વેગનું મૂલ્ય 2 બરાબર. તો હવે આનું સોલ્યુશન કરો તો તમને ગતિ ઉર્જામાં ફેરફાર મળી જાય બરાબર. આઈ થિંક 4.4 જૂલ જેટલું આવશે કે ગતિ ઉર્જામાં એટલો ફેરફાર થાય બરાબર. એકદમ સિમ્પલ દાખલો છે.